બીબીએ, બીસીએ, બીકોમ હોય કે બીએ હોય, તમે કોઈ પણ કોર્સ કરવા માંગતા હોય એના માટેનું આ રજિસ્ટ્રેશન ખૂબ અગત્યનું છે. રજિસ્ટ્રેશનમાં ભૂલ નહીં થાય એટલા માટે વિડીયોને પહેલા જોઈ લેજો અને પછી રજિસ્ટ્રેશન કરજો. અને જો શક્ય હોય તો રજિસ્ટ્રેશન કરતી વખતે વિડીયોને ચાલુ રાખવાનો અને જેમ જેમ વિડીયો જાય એમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું. જોઈએ પહેલા 5 સ્ટેપ છે. આ 5 સ્ટેપમાં પૂરેપૂરા 5 સ્ટેપ તમારા પૂરા થશે એટલે તમને એડમિશન કન્ફર્મ થઈ જશે. અત્યારે આ 5 સ્ટેપ જોવાના નથી, એક જ સ્ટેપ જોવાનું છે, કેમ કે અત્યારે ફક્ત ને ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે. તો 5 સ્ટેપ કેવા હોય એની વાત કરી લઈએ. જો પહેલું જીકાસની એપ્લિકેશન છે આ અથવા જીકાસની વેબસાઇટ છે, વેબસાઇટ પર જવાનું અને રજિસ્ટ્રેશન કરવાનું. કેવી રીતના કરવાનું હું તમને કહીશ. પહેલું સ્ટેપ છે પહેલા ફોર્મને ફિલ કરવાનું. એની રજિસ્ટ્રેશન માટેની લિંક છે, પછી ફી ભરવાની, પછી બેઝિક તમારી જે ડિટેલ હોય એ નાખવાની, પછી તમારી એકેડેમિક ડિટેલ એટલે તમે જે ભણ્યા છે, તમે જે અભ્યાસ કર્યો છે એ નાખવાનું. ત્યાર પછી તમારી જે ચોઇસ ફિલિંગ છે કોલેજમાં કઈ જવાના એ કોલેજની ફિલિંગ કરવાની. ત્યાર પછી છે ફોર્મનું વેરિફિકેશન કરવા માટે જવાનું, એટલે એની પ્રિન્ટ આઉટ કરવાની એપ્લિકેશનની. એ પ્રિન્ટ આઉટ લઈને ડોક્યુમેન્ટ લઈને એક ડોક્યુમેન્ટનો સેટ બનાવવાનો, એ લઈને વેરિફિકેશન સેન્ટર પર જવાનું અને એ વેરિફિકેશનનું સ્ટેટસ એટલે કે ત્યાં સ્ટુડન્ટ આઈડી આપો એટલે તમારું કામ થઈ જાય. ત્રીજું સ્ટેપ, આ બધી ડિટેલના આધારે યુનિવર્સિટી દ્વારા એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવે અને પછી એને જાહેર કરવામાં આવે. ચોથું સ્ટેપ, આ મેરિટ લિસ્ટને તમારે ચેક કરવાનું, તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ જોવાનું, તમારે ઓટીપી નાખવાનો અને એડમિશનને કન્ફર્મ કરી દેવાનું. ત્યાર પછી યુનિવર્સિટી દ્વારા તમારું એ એડમિશન અથવા કોલેજ દ્વારા તમારું એ એડમિશન કન્ફર્મ કરી દેવામાં આવશે. તો અત્યારે આ બધા સ્ટેપ જોવાના નથી. અત્યારે સ્ટેપ નંબર 1માં સ્ટેપ પહેલો એટલે કયો, ક્વિક રજિસ્ટ્રેશન, અને એ જ અગત્યનું છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. એટલે આપણે વેબસાઇટ પર કેવી રીતના લોગિન કરવાનું, તમે કેવી રીતના રજિસ્ટ્રેશન કરવાનું એની વાત કરવાના છે. એટલે સૌ પ્રથમ આપણે એ વેબસાઇટ પર જઈએ. ચલો, સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે અથવા ગૂગલ ઓપન કરી લો અથવા કોઈ બી વસ્તુ તમારે એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એ બ્રાઉઝરમાં લખવાનું છે તમારે જીકાસ. આ રીતના જીકાસ લખીએ, GCAS એટલે વસ્તુ આવી જશે. જીકાસ પર એન્ટર કરો એટલે પહેલી જ લાઈન આવશે જીકાસ અથવા જીકાસ રજિસ્ટ્રેશન ગાઈડ. પહેલામાં આપણે ક્લિક કરીએ જીકાસ. હવે આ તમને ડેશબોર્ડ ખુલી જશે. આ ડેશબોર્ડ પર પેલી બધી માહિતી જે મેં આપી એ છે જ અહીંયા તમારે સ્ટુડન્ટ લોગિન નથી કરવાનું કારણ કે તમે હજુ લોગિન બનાવ્યું નથી. એટલે પહેલા જ આપણે અહીંયા સાઈડ પર ખૂણામાં તમને દેખાય છે અપ્લાય નાવ, જમણી બાજુના ખૂણામાં એ એપ્લાય નાવ કરીશું. એપ્લાય નાવ કરીએ એટલે તમને આ પ્રકારનું એક ડેશબોર્ડ ખુલશે. આ ડેશબોર્ડની અંદર આપણે જે માહિતી ભરવાની છે એ માહિતીમાં થોડીક પણ ભૂલ રહેવી જોઈએ નહીં. ચલો, પહેલા તો તમે 12મા પછી ભણવાના છે એટલે અંદર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી અપાર આઈડી નાખવાનો. આ અપાર આઈડી તમને તમારી સ્કૂલમાંથી આપવામાં આવશે એટલે સ્કૂલમાંથી માંગી લેવાનું. ત્યાર પછી માર્કશીટ મુજબનું નામ નાખવાનું છે. હું માર્કશીટ મુજબનું નામ નાખી દઉં છું. એ રીતના તમારે પણ માર્કશીટ મુજબનું નામ નાખી દેવાનું. ચલો, હું મારું નામ ફિલ કરી દઉં છું અને એ પ્રમાણે તમારે સંપૂર્ણ માર્કશીટ પ્રમાણે નામ ફિલ કરવાનું છે. હવે એ નામ તમને ક્યાં જોવા મળશે તો તમારી 10માની માર્કશીટમાંથી લખી દેવાનું, કેમ કે 12માની માર્કશીટ તમારી હજુ આવી નથી, અથવા હોલ ટિકિટ પર લખેલું હશે એ નામ પર તમારું ચાલી જાય. કેટેગરી સિલેક્ટ કરવાની, તમારી જે કેટેગરી આવતી હોય. જાતિ સિલેક્ટ કરવાની, મેલ ફિમેલ જે આવતું હોય. અને જન્મ તારીખ તમારી લખી દેવાની. જન્મ તારીખ પણ આપણે વ્યવસ્થિત સાચી રાખવાની જેથી કરીને ભૂલ થાય નહીં, કારણ કે એકવાર ભૂલ થઈ જાય તો પછી એ મુશ્કેલી થશે. અને પછી આ ચેકબોક્સ છે એ ચેકબોક્સને સિલેક્ટ કરી દેવાનું. ઈમેલ આઈડી નાખવાનું, સ્મોલમાં નાખજો એટલે ભૂલ થાય નહીં. ચલો, અહીંયા ઈમેલ આઈડી પણ હું નાખી દઉં છું અને ઈમેલ આઈડી નાખ્યા બાદ બાજુમાં તમને મોબાઈલ નંબરનું બોક્સ પણ દેખાશે, ત્યાં મોબાઈલ નંબર નાખી દેવાનો એટલે ફિલ કરી દેવાનું. હું મોબાઈલ નંબર પણ ફિલ કરી દઉં છું. જો ઈમેલ આઈડી મને ઇનવેલિડ બતાવે છે, કેમ? .com લખ્યું નથી. આ રીતના .com લખી દો એટલે ઈમેલ આઈડી તમારું ઓકે થઈ જાય. પછી મોબાઈલ નંબર નાખો. અપર આઈડી સ્કૂલ વાળા આપે તો નાખવાનું, નહીં આપો તો અત્યારે જરૂર નથી, પણ નાખી દેવો તો વધારે સારું. જો અપર આઈડી સ્કૂલ વાળા આપે ને પછી નાખી દેવાનું જેથી કરીને ભવિષ્યમાં મુશ્કેલી થાય નહીં. હવે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું. જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરે એટલે 2 જગ્યાએ ઓટીપી આવશે. એક મોબાઈલ પર આવશે અને એક એટલે કે મોબાઈલ નંબર પર આવશે અને એક ઓટીપી આવશે આપણને ઈમેલ પર, જે આપણે 2 લખેલા છે. એ પહેલું તમે જોઈ શકો એમાં મોબાઈલ નંબરનો ઓટીપી છે. હું મોબાઈલ નંબરનો ઓટીપી એન્ટર કરી દઉં છું. ચલો, મોબાઈલ નંબરનો ઓટીપી તો મેં એન્ટર કરી દીધો. હવે મારા ઈમેલનો ઓટીપી પણ હું એન્ટર કરી દઉં. ઈમેલનો ઓટીપી પણ મને આવેલો છે એ પણ હું નાખી દઉં છું. એટલે ઈમેલનો ઓટીપી પણ આપણે એન્ટર કરી દઈએ. ઈમેલનો ઓટીપી છે
એ નાખી દઈએ એટલે એ પણ કામ પૂરું થઈ ગયું. ત્યાર પછી કેપ્ચર કોડ આપેલો છે, એ કેપ્ચર કોડ નાખી દઈએ. અહીંયા 91 ને 4 છે એટલે આ સરવાળો બાદબાકી જે હોય તે કરી દેવાનું, 95 હું કરી દેવું છું. સબમિટ કરી દઈએ. સબમિટ કરે એટલે તમે જોઈ શકો કે સક્સેસનો મેસેજ આવી ગયો છે કે યુ હેવ સક્સેસ. અને પછી એ જે વસ્તુ છે એનું યુઝર નેમ અને પાસવર્ડ તમારા મોબાઈલ પર તમને મળી જશે, તમારા મોબાઈલ પર પણ આવશે, અને જો ઈમેલ હોય તો ઈમેલ પર પણ આવી જશે. ઈમેલની ઉપર પણ તમને એક મેસેજ આવી જશે કે તમારો યુઝર નેમ અને પાસવર્ડ, અને એ યુઝર નેમ અને પાસવર્ડથી ભવિષ્યમાં તમારે એ વસ્તુ જોવાની રહેશે. જો અહીંયા ભવિષ્યમાં તમારે આ યુઝર નેમ અને પાસવર્ડ નાખીને એ કામ તમારે કરવાનું રહેશે. અત્યારે તમારે ફક્ત ને ફક્ત રજીસ્ટ્રેશન જ કરવાનું છે, એટલે આટલી જ પ્રોસેસ કરવાની છે, બીજું આગળ કંઈ જ કરવાનું નથી. આટલું કર્યા બાદ પછીની જે માર્ગદર્શિકા રહેશે એના માટેનો વિડીયો આપણો આવશે, એટલે વિડીયો માટે એ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને ભવિષ્યમાં તમને આવી કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.